હજુ એક રોગ યાદ આવે છે. દર્દીઓ સૌથી મોટી ભૂલ શું કરે છે? આજના ગેસ્ટને વેલકમ કરવા માંગીશ, જે છે ડૉક્ટર સંજીવ દેસાઈ. એ એક જનરલ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન છે. ઇન્ટરનેટ આજકાલ બહુ ફાસ્ટ થઈ ગયું છે. ચેટ જીપીટી કરીને બધું જોઈ લેતા હોય. પાઇલ્સ કેન્સર બની જાય? નો. ફિસ્ચ્યુલા પોતાની જાતે મટી શકે? ના. સમયસર સારવાર ના લઈએ તો આટલી ગંભીર પરિસ્થિતિ બની શકે છે. અને શરીર છે તો રોગ થાય છે, એટલે પેન નથી એનો અર્થ એમ નથી કે રોગ નથી. નમસ્કાર મિત્રો, આપ સૌનું આજના પોડકાસ્ટમાં ખૂબ ખૂબ સ્વાગત છે, જ્યાં આપણે ગોલ સ્ટોન્સ, હર્નિયા, પાઇલ્સ અને ફિસ્ચ્યુલા જેવી સામાન્ય સમસ્યા વિશે વાત કરવાના છીએ. આ સમસ્યાઓ આપણને રોજબરોજ જિંદગીમાં જે રીતે આપણા રિલેટિવ્સ છે, અંગત મિત્રો છે, ઓફિસના કલીગ્સ છે, એમાં સામાન્ય રીતે જોવા મળતી હોય છે. એ જ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાના છે. અમુક દર્દીઓ ઘરેથી જ દવાનું સારવાર કરી નાખે છે. અમુક દર્દીઓ થોડી વખત જોઈએ અને ચાલે જ છે ને એમ કહીને વાતને જવા દે છે. અને અમુક દર્દીઓ તો ત્યારે ડૉક્ટર પાસે પહોંચે છે જ્યારે સમસ્યા એકદમ ગંભીર બની જાય છે. આ જ બધા વિષયો ઉપર આજે આપણે ચર્ચા કરવાના છે અને એના માટે હું આજના ગેસ્ટને વેલકમ કરવા માંગીશ, જે છે ડૉક્ટર સંજીવ દેસાઈ. એ એક જનરલ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન છે અને 28 વર્ષથી સેમ ફિલ્ડમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો ડૉક્ટર સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આપણા પોડકાસ્ટ ઉપર. થેન્ક યુ સો મચ. તો ડૉક્ટર સાહેબ, ગોલ સ્ટોન્સ, હર્નિયા, પાઇલ્સ અને ફિસ્ચ્યુલા જેવી સમસ્યાઓ રોજબરોજ જિંદગીમાં આપણને કોમનલી જોવા મળતી હોય છે. તો આપણે સૌ પ્રથમ ગોલ સ્ટોન્સ ઉપર વાત કરીશું કે તમારા રોજબરોજ મેડિકલ પ્રેક્ટિસમાં તમને ગોલ સ્ટોનની સમસ્યા કેટલી ફ્રિકવન્ટલી જોવા મળતી હશે? આ ગોલ સ્ટોન્સ ઘણું કોમન છે, ખાસ કરીને 50 વર્ષની ફિમેલ્સ, ઓબેસિટીવાળી ફિમેલ્સ, ફર્ટાઇલ ફિમેલ્સ એટલે કે યંગ એજવાળી ફિમેલ્સ, એમાં ખાસ કોમન છે. ગોલ સ્ટોન્સના એવા કયા સિમ્ટમ્સ છે જેનાથી આપણને ખબર પડે કે આ દર્દીને ગોલ સ્ટોન્સ છે? ગોલ સ્ટોન્સ હોય એટલે જરૂરી નથી કે પેશન્ટને સિમ્ટમ્સ હોય જ. જે પેશન્ટને સિમ્ટમ્સ ના હોય એ લોકોને અમે એસિમ્પ્ટોમેટિક ગોલ સ્ટોન્સ કહીએ. સિમ્ટમ્સ જે લોકોને હોય છે તો દર્દી આવે છે ત્યારે એ લોકોને પેટના ઉપરના ભાગમાં દુખાવો થતો હોય છે, પછી બર્બ્સ આવતા હોય છે લોકોને, એટલે કે ખાધા પછી ઓટકાર આપણે કહીએ તે આવે છે. ઘણા પેશન્ટો આવે છે તે રીતે કે થોડું પણ ખાય તો પેટ ભરાઈ જાય છે મારું. અમુક પેશન્ટો એવી ફરિયાદ લઈને આવે છે કે જમણી બાજુ મારા પેટમાં દુખાવો હોય છે, જ્યાં ગોલ બ્લેડર આવેલું હોય છે આપણા શરીરમાં. તો આ સામાન્ય ચિહ્ન છે જેની સાથે પેશન્ટ આવતા હોય છે. ગોલ સ્ટોન્સ વિશે આપણે વાત કરીએ તો જે દર્દીઓ છે, અને ઘણા બધા એવા લોકો છે જેમને ગોલ સ્ટોન શું હોય છે એ જ ખબર નથી, તો તમે એના વિશે કંઈક કહેશો? આપણી લીવર નીચે એક ગોલ બ્લેડર નામનું ઓર્ગન આવ્યું છે. એ ઓર્ગન એક ટેન્ક એટલે એક પાઉચ છે, એ ટેન્ક તરીકે કામ કરે છે, જે બાઇલને સ્ટોર કરે છે. બાઇલ એટલે પિત્તને, લીવરમાંથી જે ઉત્પન્ન થતું પિત્ત તેને સ્ટોર કરે છે. અને એ ગોલ બ્લેડરનું ફંક્શન એ હોય છે કે જ્યારે પણ આપણે ખોરાક ખાઈએ ત્યારે એ પિત્તને પુશ કરે છે. આટલું જ એનું કાર્ય હોય છે. જ્યારે એ પિત્તને બનવાનું અને એ ગોલ બ્લેડરમાં જ્યારે એનું ઓવરઓલ ફિઝિયોલોજી એટલે એની પ્રકૃતિ બગડે ત્યારે તેની અંદર ગોલ સ્ટોન્સ થતા હોય છે. એટલે પેન નથી એનો અર્થ એમ નથી કે રોગ નથી. શું ગોલ સ્ટોન્સ માત્ર ને માત્ર દવાથી જ મટી શકે? ગોલ સ્ટોન્સ દવાથી મટી શકે એવું 100% તો નહીં કહેવાય, પણ 1 કે 2 મિલીમીટરના ગોલ સ્ટોન્સ હોય કે પછી રેતી જેવા એટલે જેને આપણે છારી જેવું ગોલ સ્ટોન્સ કહીએ, તેમાં કોઈક વાર અમે લોકો મેડિકલ થેરાપીની ટ્રીટમેન્ટનો પ્રયત્ન કરીએ છીએ 2 થી 3 કે 4 અઠવાડિયાથી 6 અઠવાડિયા સુધી, પણ 100% ખાતરી નહીં આપી શકીએ કે એ દવાથી મટી જ શકે. ગોલ સ્ટોન્સ માટે લેપ્રોસ્કોપિક સર્જરી શું છે? લેપ્રોસ્કોપિક સર્જરી એટલે બેઝિકલી એ દૂરબીનથી શરીરમાં શસ્ત્રક્રિયા થતી હોય છે. દૂરબીનથી કરવાનું એટલે કે કી હોલ સર્જરી, લેપ્રોસ્કોપિક સર્જરી એટલે કે પેટની અંદર કાણા પાડીને એમાં સર્જરી કરવાનું હોય છે. તો લીવર નીચે જે ગોલ બ્લેડર આવેલું હોય છે, જેની અંદર ગોલ સ્ટોન હોય છે, તેમાં ગોલ બ્લેડર આખું જ કાઢી નાખવામાં આવે છે. સામાન્ય રીતે આ પણ એક ખાસ વાત કરી દઉં કે પથરી હોય એટલે પેશન્ટ એવું જ માની લે કે આ કિડની સ્ટોન છે, પણ આનો અંતર પેશન્ટને અમારે સમજાવવો પડતો હોય છે કે ગોલ બ્લેડર સ્ટોન અલગ વસ્તુ છે, કિડની સ્ટોન અલગ વસ્તુ છે. લેપ્રોસ્કોપિક ગોલ બ્લેડર સર્જરીના મુખ્ય ફાયદા શું હોય? ઓફકોર્સ સૌથી મોટો ફાયદો એ
કે વાળકાપથી તમે બચી જાઓ એટલે દુખાવો એકદમ ઓછો થાય, રિકવરી એકદમ ફાસ્ટ થાય, અને આજની ફાસ્ટ લાઈફમાં તમે જોબ પર તરત જ ચડી જાઓ છો. વુન્ડ ઇન્ફેક્શન એટલે કે જે ઘાનું ઇન્ફેક્શન થતું હોય છે તે ઓછું થઈ જાય છે. સર્જરી કરાવ્યા બાદ જે દર્દી છે એ પોતાની રોજબરોજ જિંદગીમાં કેવી રીતે પાછો વળી શકે અને કેટલા દિવસમાં વળી શકે? મારા અનુભવ પ્રમાણે આશરે અઠવાડિયા પછી જ્યારે એના ટાંકા નીકળી જાય છે પછી એ રોજનું જીવન એનું નોર્મલ રીતે ચાલુ કરી શકે છે, કે 15 દિવસ લગી પેટ ભરીને જમવું નહીં, અને ખાસ કરીને ફેટ ફ્રી ડાયટ એટલે કે તીખું તળેલું ઓછું રાખવાનું. આ 15 દિવસ 2 અઠવાડિયા બોડી એડજસ્ટ થાય પછી તમે તમારું નોર્મલ જીવન જીવી શકો છો, તમારું ડાયટ પણ નોર્મલ લઈ શકો છો. સર્જરી કરતી વખતે એમને ઘણું પેઇન થતું હશે. ઓફકોર્સ 24 કલાક સર્જરીના પહેલાં 24 કલાકમાં થોડું પેઇન હોય છે, પણ એ રોજનો રોજ દુખાવો ધીરે ધીરે ઓછો થઈ જાય છે, અને બાય ધ ટાઈમ 7મે દિવસે એ લોકો ટાંકા કાઢવા આવે છે ત્યારે તો એકદમ નોર્મલ થઈ ગયા હોય છે. ગોલસ્ટોનનું સમયસર સારવાર ના લે તો એના કોઈ કોમ્પ્લિકેશન્સ ખરા, કે કોઈ લાસ્ટ સ્ટેજ ઉપર પહોંચે તો એવા કોઈ કેસ તમારા પાસે આવ્યા હોય તો એ તમે શેર કરવા માંગશો? ગોલ બ્લેડર સ્ટોનના કોમ્પ્લિકેશન્સ ઘણા સિરિયસ હોય છે, જે હું આ ચિત્ર માધ્યમે સમજાવીશ તમને. આ ગોલ બ્લેડર છે, એની અંદર આ સ્ટોન્સ છે. આ સ્ટોન્સ અંદર પડે તેમાં ઇન્ફેક્શન લાગી શકે છે, અને એ ઇન્ફેક્શનને લીધે આ ગોલ બ્લેડરમાં પસ થઈ શકે છે, એનાથી દુખાવો વધે છે, અને એ રોગ પછી વધી શકે છે. એટલે સમયસર ગોલ બ્લેડરની સર્જરી કરાવી. બીજું કોમ્પ્લિકેશન્સ, આ ગોલ સ્ટોન્સ જે છે તે આ નળીમાં સ્લીપ થાય એટલે લીવરની આવતી એક મેઇન નળી જેને કોમન બાઇલ ડક્ટ કહેવાય, તો એ બ્લોક કરી શકે છે અને કમળો થઈ શકે છે. એ દર્દી પણ ખૂબ જ દુખાવા સાથે આવતું હોય છે. અને સૌથી ડેન્જરસ કોમ્પ્લિકેશન્સ છે ગોલ સ્ટોન નીચે આવી જાય આ નળીમાં પેન્ક્રિયાટિક ડક્ટમાં, તો એ ગોલ સ્ટોન ઇન્ડ્યુસ પેન્ક્રિયાટાઇટિસ રોગ થતો હોય છે, જે ઘણું સિરિયસ છે અને લાઈફ થ્રેટનિંગ છે. એટલે જ અમે લોકો દર્દીને એક જ ટૂંકમાં સલાહ આપીએ કે સંજોગ પ્રમાણે તમારે તમારી ટ્રીટમેન્ટ, ઓપરેશન જે છે તે કરાવી લેવું, નહીં કે તમારે કોમ્પ્લિકેશન્સની રાહ જોવી. એટલે ડૉક્ટર સર, સમયસર સારવાર ના લઈએ તો આટલી ગંભીર પરિસ્થિતિ બની શકે છે. તમે કોઈક છેલ્લી એવી ટિપ્પણી કરવા માંગશો કે કેવી રીતે આપણે આને સાચવી શકીએ? ગોલસ્ટોન્સને બનવા માટે રોકવું એ પોસિબલ નથી, પણ એકવાર ડાયગ્નોસ થાય ગોલ સ્ટોન્સ તો તમારે ચોક્કસ તમારા નિષ્ણાત ડૉક્ટરને બતાવી દેવાનું, સમજી લેવાનું. પેનિક થવાની જરા પણ જરૂર નથી. સંજોગ પ્રમાણે તમે તમારી ટ્રીટમેન્ટ કરાવી શકો છો, હા, પણ મોડું નહીં કરવું. એટલે સમયસર તમારા સંજોગ પ્રમાણે એની જે સર્જરી કરવાની છે તે કરાવી લેવું, આટલો જ એક મારો સિમ્પલ મેસેજ છે. પેનિક થવાની કોઈ જરૂર નથી ગોલ સ્ટોન્સ ડિઝીઝ આવે એટલે. હવે આપણે બીજી સામાન્ય સમસ્યા એટલે કે હર્નિયા વિશે વાત કરશું. હર્નિયા શું હોય છે અને એના મુખ્ય લક્ષણો કેવા હોય? હર્નિયા એટલે સ્નાયુમાં ગેપ હોય છે, અને એ ગેપમાંથી પેટની અંદરના કન્ટેન્ટ્સ એટલે ઓર્ગન્સ જે બહાર આવી જાય છે, જેમ કે આંતરડા કે ચરબીનો ભાગ, તેને હર્નિયા કહેવામાં આવે છે. અને મુખ્ય ચિહ્ન એના પેડાના ભાગમાં દુખાવો થાય, ખાંસી કરે ત્યારે તે જગ્યા પર સોજો આવવો, આ 2 મુખ્ય કારણો હર્નિયાના હોય છે. મેં એવું પણ સાંભળ્યું છે કે લોકો ઘણા વર્ષો સુધી હર્નિયા જોડે રહેતા હોય છે, તો એવું કેમ? એક તો પહેલું કે ઘણા લોકોને ખબર તો પડી જાય કે આ હર્નિયા છે, કારણ કે આ ઇન્ટરનેટના જમાનામાં શોધી જ લેતા હોય છે, પણ એક ઓપરેશનના ડરથી એ લોકો સામાન્ય રીતે બેસી રહેતા હોય છે. કારણ કે હર્નિયા હોય એટલે એક સોજો આવે એટલે કંઈક ગડબડ છે એવું તો એ લોકોને ખબર પડી જ જતી હોય છે. અમુક પેશન્ટોને જેને નાના હર્નિયા હોય છે તે લોકો ફક્ત પેડાના ભાગમાં દુખાવાની ફરિયાદ કરતા હોય છે, પણ સોજો કે નહીં આવતું હોય તે લોકોને ખ્યાલ જ નહીં આવે, અને એ લોકો ઘણીવાર ફક્ત દુખાવાની ફરિયાદ સાથે આવે છે, ને ત્યારે અમે નિદાન કરીએ છીએ અથવા કોઈક વાર સોનોગ્રાફીમાં નિદાન થતું હોય છે હર્નિયાનું. હર્નિયા એવું સાંભળ્યું છે મેં કે વજન ઉચકવાથી કાં તો જીમ કરતી વખતે જે વજન ઉચકતા હોય તો શું એના લીધે હર્નિયા થતું હોય છે? હા, કોઈ પણ પ્રકારનું પેટનું પ્રેશર વધે અને તમારું કોર એટલે કે એબ્ડોમિનલ મસલ સ્ટ્રોંગ નહીં હોય તો હર્નિયા થવાની શક્યતાઓ વધી જતી હોય છે. તમે જીમની વાત કરી તો આજના યંગસ્ટર્સ ઘણા લોકો એ લોકોનું કોર એટલે એબ્ડોમિનલ મસલ સ્ટ્રોંગ નથી બનાવતા ને વજન ઉચકે છે. તો કોર સ્ટ્રોંગ નહીં હોય અને વજન ઉચકે, એબ્ડોમિનલ પ્રેશર વધે તો હર્નિયા થવાની શક્યતાઓ વધી જાય છે. ઘણા હર્નિયા એવા હોય છે જે ઓપરેશન પછી પણ થતા હોય છે. ઓપરેશનનો ઘા નબળો થાય એના લીધે પણ હર્નિયા થઈ શકે છે. એટલે હર્નિયા થાય છે ઘણા બધા કારણોથી, પણ એની ટ્રીટમેન્ટ એકદમ જરૂરી છે.
જેવી રીતે આજની ટેકનોલોજી પણ વધી ગઈ છે અને અમુક લોકોને જ્યારે હર્નિયા થતું હોય તો શું એ જાતે મટી જાય છે? હર્નિયા જાતે મટતું નથી. જેમ એનો સિમ્પલ એક્ઝામ્પલ આપું, કપડું ફાટેલું હોય તો તેને સાંધવું પડે, એને રફું કરવું જ પડે. તેમ હર્નિયામાં સ્નાયુમાં જે ગેપ હોય તેને રિપેર કરવું પડે, એની અંદર જાળી બેસાડવી જ પડે. હર્નિયા લેપ્રોસ્કોપિક સર્જરી કરાવ્યા પછી એની રિકવરી કેટલા ટાઈમમાં આવી જતી હોય છે નોર્મલી? લેપ્રોસ્કોપિક હર્નિયા સર્જરી કરાવ્યા પછી રિકવરીનો ટાઈમ આશરે 7 થી 10 દિવસનો હોય છે. પેશન્ટ જ્યારે 8મે દિવસે ટાંકા કઢાવે છે તેના બીજે દિવસથી અમે લોકો જોબ જવાની છૂટ આપી દઈએ છીએ. અને ખાસ એક સલાહ એ લોકોને આપતા હોઈએ છીએ કે લગભગ આશરે 1 મહિનો એ લોકો કોઈ પણ પ્રકારનું વજન કે એવું કંઈ નહીં ઉંચકે. એવા કોઈ કેસ તમે શેર કરવા માંગશો જે તમે તમારા મેડિકલ પ્રેક્ટિસમાં જોયા હોય અને તમને એવું લાગે કે જેથી આપણા જે દર્શક મિત્રો છે એ જોઈને એમાંથી કંઈક શીખી શકે? ચોક્કસ હું કહું કે હમણાં જ એક મારો મિત્ર ઉત્તરાખંડમાં ફરવા ગયો હતો અને તે ઝીપલાઇનમાં બેઠો હતો. એને હર્નિયા હતું, મને ખબર હતી. ઓકે. અને ત્યાં એને અચાનક ઝીપલાઇન એને પૂરું કર્યું ને પછી અચાનક દુખાવો થયો જોરમાં, નીચે સોજો પણ આવી ગયો હતો. તો તે સમયે એને તાત્કાલિક પછી એણે એક મોટી હોસ્પિટલ ત્યાં નજીક જઈને એણે સર્જરી કરાવવી પડી. અને હર્નિયાનું એક કોમ્પ્લિકેશન કહેવાય છે ઓબ્સ્ટ્રક્ટેડ હર્નિયા. એટલે આંતરડું જે અંદર કન્ટેન્ટ આવતું હોય, જે અંદર જઈને પાછું બહાર આવીને અંદર જતું રહેતું હોય છે, તે ફસાઈ જાય. આ એક કોમ્પ્લિકેશન સામાન્ય છે. અને એ અત્યારે જ નજીકના ભવિષ્યમાં મારા મિત્ર જોડે વેકેશનમાં થયું હતું. હર્નિયા ક્યારે ઇમરજન્સી બની શકે? હમણાં જ જેમ હું મારા ફ્રેન્ડનો મેં એક દાખલો આપ્યો તેમ, જ્યારે પણ આ ગેપમાંથી આ આંતરડાનું કન્ટેન્ટ બહાર આવી જાય, એ પાછું અંદર નહીં જાય એટલે ફસાઈ જાય, જેને મેડિકલ ટર્મિનોલોજીમાં ઓબ્સ્ટ્રક્ટેડ હર્નિયા કહેવામાં આવે છે, ત્યારે ઇમરજન્સી કહેવાય. 6 કલાકની અંદર તમારે આ આંતરડું બચાવવા માટે ઓપરેશન કરવું પડે, આ આંતરડાને પાછું અંદર નાખી દેવું પડે અને આ ગેપને રિપેર કરવી પડે. તમે હર્નિયા વિશે દર્શક મિત્રોને શું સલાહ આપવા માંગશો? ખાસ મેસેજ એ આપવાનો કે એકવાર હર્નિયા ડાયગ્નોઝ થાય તો પાછું હું કહીશ, પેનિકી જરા પણ નહીં થવાનું. ઇટ્સ અ વેરી વેરી સિમ્પલ ડિઝીઝ. એમાં કોઈ ડરી જવાની જરૂર નથી. હા, પણ કારણ વગર એને લંબાવવાનું નહીં. જ્યારે તમારા સંજોગ હોય ત્યારે તમારા નિષ્ણાત પાસે જઈને એની ટ્રીટમેન્ટ લઈ લેવી. હવે આપણે ત્રીજી સામાન્ય સમસ્યા એટલે કે પાઇલ્સ વિશે વાત કરશું. પાઇલ્સ એકચ્યુઅલીમાં હોય શું છે અને એના મુખ્ય કારણો? પાઇલ્સ એ મળદ્વારના ભાગમાં લોહીની નસ ફૂલી જતી હોય છે, તેને પાઇલ્સ કહેવામાં આવે છે. કારણમાં એક તો ઓલ્ડ એજમાં પેશાબમાં જોર કરો, કબજિયાત થાય, એના લીધે પાઇલ્સ થઈ શકે છે. યંગ એજમાં કોન્સ્ટિપેશન હોય, તે લોકોને પણ પાઇલ્સ થાય છે. આ જ એક મુખ્ય કારણ કહેવામાં આવે છે. અને વર્ષો સુધી કોન્સ્ટિપેશન હોય, તે લોકો જોર કરતા હોય, જુલાબ કરતી વખત તે લોકોની આ નસ ફૂલી જાય છે, જેને આપણે પાઇલ્સ કહીએ છીએ. એમાં ખાવા પીવામાં શું ધ્યાન રાખવું જોઈએ અને નોર્મલી કયા એજ કેટેગરીમાં સૌથી વધારે જોવા મળે છે? પાઇલ્સ નોર્મલી મિડલ એજ અને ઓલ્ડ એજમાં કોમન જોવા મળે છે. ખાવામાં તો પરેજીની તમે વાત કરી તો પાઇલ્સ જ્યારે હોય અને એની સાથે એસોસિએટેડ ફિશર હોય તો તીખું નહીં ખાવાનું. બાકી પાઇલ્સ હોય તો કબજિયાત નહીં થાય, એ ખાસ સાચવવાનું. તો તેના માટે હાઈ ફાઇબર ડાયટ રેકમેન્ડ કરું છું. એટલે કે ફ્રૂટ્સ, ગ્રીન વેજીટેબલ્સ, લીલા શાકભાજી, પાણી વધારે પીવાનું, આ જ ડાયટમાં આવશે. ઘણા લોકોને જ્યારે ખબર પડે કે એમને પાઇલ્સ થયું છે તે લોકો સારવાર ટાળી દેતા હોય છે. તો શું એ દવાઓથી મટે કે પછી એને ખાવા પીવામાં ધ્યાન રાખીને મટાડી શકાય? પાઇલ્સ હોય એટલે સૌથી પહેલી ટ્રીટમેન્ટ એની મેડિકલ ટ્રીટમેન્ટ જ આવશે. એટલે દવાથી ચોક્કસ મટાડવાના, એના ખાસ કરીને પાઇલ્સના ચિહ્નને મટાડવાનું. એટલે પાઇલ્સનું પહેલું ચિહ્ન હોય છે કે બ્લીડિંગ થવું, કોઈક વાર દુખાવો થવો, એ પાઇલ્સના ચિહ્ન હોય છે. એટલે એ ચોક્કસપણે દવાથી મટાડવાનો પહેલો પ્રયત્ન કરવાનો હોય છે. અમુક લોકોને જ્યારે ખબર પડે કે અમને પાઇલ્સ થયા છે, બ્લીડિંગ થતી હોય, તો એ લોકો ડૉક્ટર પાસે જવાનું એ કરતા જ નથી. કોઈને શરમ આવતી હોય, કોઈ વાત કરતાં ખચકાતા હોય, તો આપણે એવા લોકોને શું સલાહ આપવી જોઈએ? ચોક્કસ હું સલાહ આપીશ કે શરમાવાની કોઈ જરૂર નથી. શરીર છે, કોઈ પણ રોગ થઈ શકે છે. મોડી સારવાર કરાવશો તો પસ્તાવાનો વારો આવે એવું નહીં થવું જોઈએ. આનો એક જ દાખલો આપીશ
કે તમને જુલાબની જગ્યા પરથી બ્લીડિંગ થતું હોય, ઘણું બ્લીડિંગ થતું હોય અને શરમના કારણે તમે લંબાવો તો તમારી લોહીની ટકાવારી ઓછી થઈ જાય તો તમે ટ્રીટમેન્ટ કરવા માટે મોડા આવ્યા એવું ગણાશે. એટલે તમને ચિહ્ન હોય પાઇલ્સના કે બ્લીડિંગ થતું હોય, પેન થતું હોય મળદ્વાર પર, તો ચોક્કસ તમારા નિષ્ણાત ડૉક્ટરને બતાવી દેવું. તમે ટ્રીટમેન્ટની વાત કરી એ પરથી મેં બહારથી એવું સાંભળ્યું છે કે MIPH ટ્રીટમેન્ટ કરવામાં આવે, તો એ ટ્રીટમેન્ટ શું છે? MIPH એ નવી પદ્ધતિ છે પાઇલ્સની ટ્રીટમેન્ટ માટેની. એ એક પ્રકારની સર્જરી જ છે, પણ MIPHનું ફૂલ ફોર્મ મિનિમલ ઇન્વેઝિવ પ્રોક્ટોહેમરોડેક્ટોમી, એટલે કે ઓછામાં ઓછી શસ્ત્રક્રિયાથી પાઇલ્સની સર્જરી કરવી. અને એની એક ગન આવે છે જેને MIPH સ્ટેપલર કહેવામાં આવે છે. અને એ સ્ટેપલરનો ઉપયોગ કરીને પાઇલ્સનું જે મૂળ હોય છે, જે નસનું, ત્યાં એ સર્જરી થતી હોય છે. શું પાઇલ્સ માત્ર દવાઓથી મટાડી શકાય? ચોક્કસ. પાઇલ્સની પહેલી ટ્રીટમેન્ટ આમ પણ મેડિકલ થેરાપી જ આવે છે. અને જો એ મેડિકલ થેરાપીને રિસ્પોન્સ ના કરે તો જ એ નેક્સ્ટ સ્ટેજ એનું સર્જરી કે એ બધી ટ્રીટમેન્ટ આગળની આવતી હોય છે. જ્યારે સર્જરી અથવા ટ્રીટમેન્ટ કરાવતા હોય ત્યારે પેશન્ટને કેટલો દુખાવો રહે છે અને કેવી રીતે એની પ્રોસિજર શું હોય છે? હવે નવી પદ્ધતિ MIPH અને લેઝર આવી ગઈ છે ત્યારથી દુખાવાની ફરિયાદ પેશન્ટોને ઘણી જ ઓછી હોય છે. ફક્ત અમારા અનુભવ પ્રમાણે પહેલાં 24 કલાક જ પેશન્ટને દુખાવો થતો હોય છે. એ પછી એ લોકોનો દુખાવો રોજનો રોજ ઘણો બધો ઓછો થઈ જાય છે અને આશરે 7-8 દિવસમાં એ લોકો રિકવર થતા હોય છે. જે દર્દીઓ શરમના કારણે સારવાર લેતા નથી એમને તમે શું સંદેશ આપવા માંગો છો? અમુક લોકો શરમાતા હોય, કોઈ વખત એમ કે આપણે ઘરેલું ઈલાજ કરી દઈએ, કાંઈ ખાઈ પીને મટાડી દઈએ, તો અમારા માટે તો એક શાયરી જ હું બોલી દઉં, શરમ તો વો કરતે हैं जो शर्म से शर्माते हैं. એના પછીનું વાક્ય ખાસ યાદ રાખજો, હમ તો બેશરમ હૈ, શરમ હમસે શર્માતી હૈ. રોગ હોય તો શરમાવાની કોઈ જરૂર નથી, તમારા ડૉક્ટર પાસે ચોક્કસ જઈને ટ્રીટમેન્ટ તરત કરાવી લો, એ જ બેસ્ટ એનો ઉપાય છે. જેમ ડૉક્ટર સાહેબે કીધું કે મેડિકલ ટ્રીટમેન્ટથી પહેલાં સારવાર કરવી જોઈએ, એના પછી જો લાગે તો આપણે સર્જરી તરફ વધાય, તો તમારે પણ તમારા જમવામાં, રોજબરોજ ડાયટમાં ધ્યાન રાખવું જોઈએ. અને તમને જો આવી બ્લીડિંગ કે લેટ્રિન જતાં તમને આવું કંઈક તકલીફ જણાય તો આજે ડૉક્ટરની સલાહ લો. જાતે ઘરેલું ઉપાય કરવા કરતાં આપણે ડૉક્ટરને બતાવી લેવું, સારવાર લઈ લેવી એ સારી પડે. પાઇલ્સથી મને એક સિમિલર રોગ પણ ખબર છે જે ફિસ્ચ્યુલા કહેવામાં આવે છે. લોકોને મિસકોન્સેપ્શન છે બેઉના વિશે કે પાઇલ્સ અને ફિસ્ચ્યુલા બંને સેમ હોય છે, કાં તો એને એક જ વસ્તુ કહેવામાં આવે છે. ફિસ્ચ્યુલા એ ઓલટુગેધર, એનલ ફિસ્ચ્યુલા એ ઓલટુગેધર અલગ રોગ છે. એનું કારણ પણ અલગ છે. એનલ ફિસ્ચ્યુલા જે હોય છે તેમાં મળદ્વારમાં એનલ ગ્લેન્ડ કરીને આવે છે, તેમાં ઇન્ફેક્શન લાગી જાય છે અને એ ઇન્ફેક્શન પસ થઈને બસ્ટ આઉટ થઈને એક ટ્રેક બનાવીને જ્યારે બહાર નીકળી આવે ત્યારે તેને એનલ ફિસ્ચ્યુલા કહીએ છીએ આપણે. એ પાઇલ્સ કરતાં ઘણો અલગ રોગ છે. એટલે પાઇલ્સ અને ફિસ્ચ્યુલા બંને એકદમ સેપરેટ સેપરેટ રોગ છે, એના ચિહ્ન પણ અલગ છે. તો આના ફિસ્ચ્યુલા થવાના એવા કયા સિમ્ટમ્સ છે જેથી ખબર પડે આપણને? ફિસ્ચ્યુલા પેશન્ટ લોકો લગભગ આવતા હોય છે કે મળદ્વારની બાજુમાં દુખાવો થતો હોય છે બાજુમાં, પ્લસ એની સાથે એમને કોઈક પ્રકારનો ડિસ્ચાર્જ આવતો હોય છે બાજુમાંથી. અને એમના કોમન સિમ્ટમ્સની વાત કરું તો એ જે ડિસ્ચાર્જ આવતો હોય છે ત્યાં હોલ હોય છે, તો એ થોડા દિવસ ડિસ્ચાર્જ આવે પછી એ ભાગ કડક થઈ જાય, ડિસ્ચાર્જ બંધ થઈ જાય, એટલે એ લોકોને એવું લાગે કે સારું થઈ ગયું, પછી પાછું એ કડક થાય ને પાછું ડિસ્ચાર્જ ચાલુ થાય. આ ફિસ્ચ્યુલાના સામાન્યમાં સામાન્ય ચિહ્ન છે. તો આને આપણે કેવી રીતે સારવાર લેવી જોઈએ? ફિસ્ચ્યુલાની ટ્રીટમેન્ટ પણ સર્જરી જ આવશે. સર્જરી પણ 2 પ્રકારની આવે છે, લેઝર સર્જરી અને ઓપન સર્જરી. એનલ ફિસ્ચ્યુલાની સર્જરી શું લેઝરથી થઈ શકે છે? એના કોઈ બીજા ઓપ્શન્સ ખરા? એનલ ફિસ્ચ્યુલાની સર્જરી લેઝરથી થઈ શકે છે, પણ 100% લેઝરથી થઈ શકે છે એવું નહીં આવશે. ફિસ્ચ્યુલાનું પ્રકાર એમાં જોવામાં આવે છે, સિમ્પલ ફિસ્ચ્યુલા છે કે કોમ્પ્લેક્સ ફિસ્ચ્યુલા છે. જો કોમ્પ્લેક્સ ફિસ્ચ્યુલા હોય તો ઘણીવાર લેઝર સર્જરીના રિઝલ્ટ સારા નથી હોતા, તો ત્યારે ઓપન સર્જરી પર પણ જવું પડે છે. એટલે એ તમે ટોટલ તમારા જે સર્જનને તમે બતાવો છો એના પર જ તમે છોડી દેશો, એના પર વિશ્વાસ રાખશો કે લેઝર કે ઓપન
તે વધારે યોગ્ય રહેશે. ઇન્ટરનેટ આજકાલ બહુ ફાસ્ટ થઈ ગયું છે, જેનાથી લોકો એડવર્ટાઇઝમેન્ટ જોઈને એકદમ મિસગાઈડ થઈ જતા હોય છે લેઝર ટ્રીટમેન્ટ અને ઓપન સર્જરી વિશે. તો તમે શું સલાહ આપવા માંગો છો કે એમને કેવી રીતે ખબર પડે કે એમને આ સ્ટેજ ઉપર ઓપન સર્જરી અથવા લેઝર ટ્રીટમેન્ટ કરાવવું જોઈએ? એનલ ફિસ્ચ્યુલા જે હોય છે તેનું પ્રકાર અમે લોકો પહેલાં જોઈએ છે. બધામાં નથી કરાવતા, પણ એમઆરઆઈ એક ઇન્વેસ્ટિગેશન છે તે અમે કરાવીને એ કયા પ્રકારનું ફિસ્ચ્યુલા છે તે અમે જજ કરીએ છીએ અને એના આધારે નક્કી કરીએ છીએ કે આ સર્જરીમાં ઓપન સર્જરી કરવું કે લેઝર સર્જરી કરવું. સર, તમારા સાથે આ બધા સામાન્ય રોગો વિશે વાત કરીને ખૂબ જ મજા આવી, પણ Thank you. દર્શક મિત્રોને થોડુંક મજા આવે એવું આપણે એક નાનું અમથું રેપિડ ફાયર રાઉન્ડ રમશું તમારા સાથે. ચોક્કસ. તો હું પહેલા સવાલથી શરૂ કરીશ. ગોલ બ્લેડર કાઢી નાખ્યા પછી ફરી ગેલસ્ટોન થઈ શકે? નહીં થઈ શકે. ઓકે. અને પાઇલ્સ કેન્સર બની જાય? નો. પાઇલ્સ કેન્સર નથી બનતું. ફિસ્ચ્યુલા પોતાની જાતે મટી શકે? ના. લેપ્રોસ્કોપિક સર્જરી કેટલી સલામત છે? ઘણી સલામત છે, પણ અંડર અ ટ્રેન્ડ સર્જન. મહિલાઓને પણ હર્નિયા થઈ શકે? હા. તીખું ખાવાથી પાઇલ્સ થાય છે? ના. ફિસ્ચ્યુલા સારવાર પછી થઈ શકે? હા. આ ચારેય સામાન્ય સમસ્યામાંથી દર્દીઓ કઈ સમસ્યાને એકદમ અવગણે છે? પાઇલ્સની. દર્દીઓ સૌથી મોટી ભૂલ શું કરે છે અને ક્યારે કરે છે? દર્દીઓ મોટી ભૂલ આજના ઇન્ટરનેટ જમાનામાં જાતે જ જ્ઞાન લઈ લે છે અને પછી જાતે જ એની ટ્રીટમેન્ટ ને દવાઓ લેવાનો પ્રયત્ન કરે છે. આ તો આપણું રેપિડ ફાયર રાઉન્ડ હતું. આપણે અંતમાં તમે દર્શક મિત્રોને શું શીખવવા માંગશો કે શું મેસેજ આપવા માંગશો? એટલું જ કહીશ કે શરીરમાં ઘણા બધા અંગ આવેલા છે, રોગ અનેક પ્રકારના હોય છે અને શરીર છે તો રોગ થાય છે, તો શરમાવાની જરૂર નથી, ડરની જરૂર નથી, પણ એ રોગ થયો છે તો હિંમત રાખીને તમારા નિષ્ણાત ડૉક્ટરને બતાવવાનું અને યોગ્ય ટ્રીટમેન્ટ રાઈટ ટાઈમ પર લેવી, એ જ મારો આજનો સંદેશ છે. જ્યારે પણ તમને સામાન્ય સમસ્યાના સિમ્ટમ્સ દેખાય તો ઇન્ટરનેટ પર જોઈને કાં તો ઘરેલું નુસ્ખા કરીને ચેટ જીપીટી કરીને બધું જોઈ લેતા હોય, તો એ ના કરીને રિલેટેડ ડૉક્ટરને, સર્જનને બતાવવું અને એની સારવાર લેવી, એવો આપણો આજનો સંદેશ રહેશે. અને આપના સાથે ખૂબ ખૂબ મજા આવી. આઈ હોપ દર્શક મિત્રોને પણ મજા આવી હશે. ઘણી બધી એવી વસ્તુઓ છે જે મને પણ નવી જાણવા મળી ને આઈ ગેસ દર્શક મિત્રોને પણ જાણવા મળી હશે. ખૂબ મજા આવી તમારા સાથે. થેન્ક યુ સો મચ અમારા Thank you. સાથે આજના પોડકાસ્ટમાં જોડાવા માટે.